पार्टी संगठन महामंत्री आज बगसरा शहर में आम आदमी पार्टी गुजरात जोड़ो जनसभाનું आयोजन થયું હતું। बहुत मोटी संख्या में बगसरा शहरना लोको आगेवानो આજે આ સભામાં ઉપસ્થિત રહી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। એક તરફ ભાજપની અંદર જ્યારે ગુંડાઓ અને ગુનેગારો જોડાતા હોય ત્યારે ગુજરાતની સામાન્ય જનતા જે છે એ ઉત્સાહ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહી છે। યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટી એ ગુજરાતના લોકોનો વિકલ્પ બની રહ્યો છે। અત્યાર સુધી કહેવાતું હતું કે ગુજરાતમાં વિકલ્પ નથી, પણ વિસાવદરથી ગુજરાતને એક નવું નેતૃત્વ મળ્યું છે, એક નવી દિશા મળી છે અને આમ આદમી પાર્ટી જે છે એ આગામી તમામ ચૂંટણીઓની અંદર એકલા હાથે ચૂંટણી લડી અને ગુજરાતને નવું નેતૃત્વ આપવાનું કામ, ગુજરાતની નવી દિશા આપવાનું કામ અને ગુજરાતને ગુજરાતની પીડાઓમાંથી મુક્ત કરવાનું કામ કરશે। અહીંયા ઉપસ્થિત આજના અમારા કાર્યક્રમમાં ઉપસ્થિત અને પાર્ટી સાથે જોડાયા એ સૌનો આભાર માનું છું, સૌને નતમસ્તક વંદન કરું છું અને આમ આદમી પાર્ટી આ લડાઈ છે, લોકોની લડાઈ છે, સતત લડતી રહેશે। કેટલા લોકો આમ આદમી અલગ અલગ આગેવાનો, અલગ અલગ સોસાયટી, અલગ અલગ મિત્ર મંડળ અને સંગઠનોના આગેવાનો થઈ કરીબન 201 લોકો જેટલા જે છે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। અમે હૃદયથી બધાનું સ્વાગત કરીએ છીએ અને બાંહેધરી આપીએ છીએ કે સાથે મળી અને ગુજરાતના લોકોની લડાઈ લડીશું। ગુજરાતની અંદર આજે સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતના નાના બાળકથી લઈ અને ગુજરાતના તમામ લોકોને ગુજરાતની સમસ્યાઓ મોઢે છે। ગુજરાતની અંદર ભાજપે તકલાદી વિકાસ કર્યો, માત્ર પ્રચાર અને તાઇફાઓ કરવાનું કામ કર્યું। આમ આદમી પાર્ટી ગુજરાતને ટકાઉ વિકાસ આપવાનું કામ કરશે। આમ આદમી પાર્ટી ગુજરાતને ટકાઉ રોડ રસ્તાઓ આપવાનું કામ કરશે। બાળકો માટે સારી શાળાઓ, બાળકોનું સારું ભવિષ્ય અને ગુજરાતની જનતાને ગુજરાત સમૃદ્ધિ તરફ જાય એના માટેના તમામ પ્રયત્નો